તેના પગ છે બાંધેલા, તેના હાથ છે બાંધેલા, તેનું આખું શરીર છે દોરડાથી બાંધેલું. એક નહીં પરંતુ 3 જગ્યાએથી દોરડા બાંધીને એક વ્યક્તિને કરવામાં આવ્યો છે કેદ. દોરડામાં કેદ યુવક. આ દ્રશ્યો જરૂરથી તમને વિચલિત કરી શકે તેમ છે, મનમાં દયાભાવ પેદા કરી શકે તેમ છે, અનેક વિચારો પેદા કરી શકે તેમ છે કે આખરે એક યુવકને કેમ ચુસ્ત દોરડાથી બાંધી દેવામાં આવ્યો છે. ના પિતાનું મન દ્રવી ઉઠ્યું, ના માતાની મમતા ઉકળી ઉઠી. ગ્રામજનો તો બસ જોતા જ રહ્યા, પરંતુ કોઈ વચ્ચે ન પડ્યું તે યુવકને મુક્ત કરાવવા માટે. આ વાત છોટાઉદેપુરના પાવી જેતપુર તાલુકાના ભેંસાવહી ગામની છે કે જ્યાં એક પિતાએ બંધક બનાવ્યો પોતાના જ પુત્રને. જે 2 વ્યક્તિઓને તમે એક યુવકને દોરડાથી બાંધતા જોઈ રહ્યા છો તે અન્ય કોઈ નહીં પરંતુ તેના જ સગા પિતા અને સાવકી માતા છે. જી હા, એક પિતાએ જ પોતાના સગા પુત્રને સાવકી માતાની મદદથી ઘરની બહાર બંધક બનાવી તેને નિર્દયતાપૂર્વક જીવન ગુજારવા મજબૂર કરી દીધો. કોઈ ગુનેગારને પણ પોલીસ આ રીતે બંધક નથી બનાવતી તે રીતે એક પિતાએ પોતાના જ પુત્રને ઘરની બહાર બંધક બનાવતા આખા ગામમાં ખળભળાટ મચી ગયો. જોકે ના તો તેનો કોઈ વાંક છે કે ના કોઈ ગુનો, પરંતુ પોતાના જ ઘર આંગણે બાંધીને રાખવામાં આવેલા આ યુવકનું નામ અનિલ રાઠવા છે અને તે માનસિક રીતે અસ્થિર હોવાનું તેના પિતા રસિક રાઠવાનું કહેવું છે. જોકે પિતાની આ ક્રૂર હરકતનો વિડીયો કેટલાક ગ્રામજનોએ ઉતારી તેને વાયરલ કર્યો. એટલું જ નહીં, અનિલ રાઠવાની સાવકી માતાએ પોતાનો લૂલો બચાવ કરવા માટે પોલીસમાં અરજી પણ કરી કે તેના પુત્ર અનિલની માનસિક હાલત અસ્થિર હોવાથી તે તેના પિતાને અવારનવાર માર મારે છે અને કૂવામાં કૂદી પડે છે, જેથી તેને તેઓએ બાંધી દીધો છે, જેને લઈ આવો. ત્યાં પણ કૂવામાં ઝંપલાવી દીધેલું હતું. પછી મારો બનેવી અને 2-3 છોકરા મારા ઘરે મૂકવા આવ્યા કે આ છોકરો આ રીતનું કરે છે. તો પછી અમે એને કબજામાં રાખ્યો, ખવડાવ્યું અને પીવડાવ્યું અને ખાટલે ઊંઘાડ્યો અને રાત્રે પાછો અમને ઊંઘી જવા દઈને ક્યારેક ભાગી ગઈને અમારા ભેંસાવી ગામના કૂવામાં જ પાછો કૂદી પડ્યો. કરાવેલો અમે દવાખાનામાં હોલી આવે પણ એ પાછો વધુ પડતો દારૂ પી અને એટલે મજક પાછું એમ જ થઈ જાય. સાવકી માતા અને પિતાએ પોલીસ સ્ટેશનમાં અરજી તો આપી દીધી, પરંતુ પોલીસે સમગ્ર મામલાને હળવાશથી લીધો હોય તેમ લાગી રહ્યું છે. સમગ્ર મામલે પોલીસે યુવાનને મુક્ત કરાવવા માટે કોઈ જ પગલાં ભર્યા નહીં અને અંતે પોતાના જ ઘરાંગણે બાંધેલો યુવાન ચીખતો રહ્યો, કણસતો રહ્યો અને તેના પિતા તેની સામે ઊભા તમાશો જોતા રહ્યા. જોકે ગામના કેટલાક યુવાનો દ્વારા કેમેરામાં વિડીયો કેદ કરી તેને વાયરલ કરાતા સ્થાનિક મીડિયાકર્મીઓ ત્યાં પહોંચ્યા, જેથી સરપંચે પોલીસને જાણ કરતા પોલીસ અંતે હરકતમાં આવી હતી અને ભેંસાવહી ગામમાં પહોંચી અનિલ રાઠવાને મુક્ત કરાવ્યો હતો. એટલું જ નહીં, પિતા અને પુત્ર બંનેની અટકાયત કરવામાં આવી. કે મને મારો ફાધર આવી રીતે મારે છે, આવું છે તેવું છે. પછી મેં ગામની અંદર ગયો ને તો જોયું તો એના ફાધર એને બાંધેલો હતો. એના ફાધરને લોકો સમજાવતા હતા છોડ્યો, છોકરાને છોડ્યું નહીં. પછી હું સ્થળ પર ગયો ને તોય છોકરો બાંધેલી હાલતમાં હતો. છોકરાને બાંધેલી હાલતમાં જોઈને મેં પછી પોલીસને ફોન કર્યો. પોલીસે ત્યાં સ્થળ પર જઈને છોકરાઓને મુક્ત કરાવેલ ને છોકરાનું મગજ થોડું અસ્થિર જેવું હોય, જેથી અવારનવાર હેરાન પરેશાન કરતો હોય, જેથી બંનેને પોલીસ સ્ટેશનમાં લઈ આવેલ અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. પોલીસ પિતા અને પુત્ર બંનેને પોલીસ સ્ટેશન લઈ આવી અને સમગ્ર મામલાની પૂછપરછ કરતા પોતાનો પુત્ર અસ્થિર મગજનો હોવાનું જણાવ્યું, તેમજ અવારનવાર દારૂ પીવા માટે પૈસાની માંગણી કરી હેરાન પરેશાન કરી માર મારતો, જેથી તેને ઝાડ સાથે બાંધી દીધો હોવાનું તેણે જણાવ્યું. બીજી તરફ પુત્ર અનિલના કહેવા મુજબ તેની સગી માતાના મોત બાદ તેના પિતા બીજી પત્ની લાવ્યા, જેને લઈ તેના પિતા તેને પૈસા આપતા ન હતા તથા તેના પિતા દારૂ પીને તેને ઢોર માર મારતા હતા, જે અંગે ફરિયાદ તે અવારનવાર અન્ય ગ્રામજનોને પણ કરતો હતો. એ પૈસા માંગતો છે એટલે દારૂ પીવે છે. આજે ના તો કલાક છે સાહેબ. હે આજે ના ખબર એટલે તું દારૂ પીવે છે? હા, દારૂ પીને ધમાલ કરે છે. ધરતીને લેતી કરું છું પણ પેલી બધી નહીં ધરતી કરતા. હાલ અનિલ રાઠવાને પિતાના જંગલિયાતપણાના કેદમાંથી મુક્તિ તો મળી ગઈ છે,
પરંતુ સમગ્ર મામલે કોણ કસૂરવાર છે તે હજુ સુધી નથી જાણી શકાયું. શું ખરેખર અનિલ રાઠવા માનસિક રીતે અસ્થિર છે? અને જો તે હોય તો પોલીસ તેને માનસિક રોગોના નિષ્ણાતો પાસે સારવાર માટે મોકલી આપે છે કે કેમ? કે પછી ફરીથી તેના પિતાનો માર ખાવા અને બંધક બનવા માટે તેને તેના પિતાને હવાલે કરી દેશે? જમીલ પઠાણ સાથે બ્યુરો રિપોર્ટ, ETV ન્યૂઝ, ક્રાઇમ ફાઇલ, છોટાઉદેપુર.